નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકામાં દલિત સમાજના સર્વાંગી વિકાસ અને સમાજમાં વ્યાપક બનેલા કુરિવાજો દૂર કરવા માટે રવિવારે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગનો મુખ્ય હેતુ સમાજના બંધારણને વધુ મજબૂત બનાવવાનો અને સમયોચિત સુધારાઓ લાવવાનો હતો. ચર્ચા દરમિયાન સમાજમાં પ્રચલિત કુરિવાજો, અંધશ્રદ્ધા તથા બિનજરૂરી ખર્ચ જેવી પરંપરાઓ પર ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજના બદલાતા સમયમાં સમાજે આત્મમંથન કરી સુધારાની દિશામાં આગળ વધવું અનિવાર્ય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા અતિશય ખર્ચ, દહેજ પ્રથા, મૃત્યુ પ્રસંગે કરવામાં આવતી બિનજરૂરી વિધિઓ તેમજ સામાજિક એકતામાં અવરોધરૂપ બનતી પરંપરાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કુરિવાજોને તબક્કાવાર રીતે બંધ કરવાની સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મીટિંગમાં વડીલોએ યુવાનોને શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવા, નશામુક્ત સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ રહેવા અને સામાજિક એકતા જાળવવાની અપીલ કરી હતી. સાથે સાથે સમાજના બંધારણ મુજબ શિસ્તબદ્ધ જીવન જીવવા અને નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. બંધારણ મજબૂત કરવા અને કુરિવાજો દૂર કરવા બેઠક મળી હતી.